હલો ફ્રેન્ડ્સ, શિયાળો આવે અને નવી નવી વાનગીઓ ખાવાનું ખૂબ જ મન થતું હોય છે અને તેમાં ગાજર એકદમ લાલ ચટકદાર આવે ને તો પહેલું મન એ થાય કે આપણે ગાજરનો હલવો બનાવીએ અને એકદમ લાલ ચટકદાર ગાજરનો હલવો એટલો મસ્ત બને છે કે આપણને રોજ ખાવાનું મન થાય ને એકદમ કણીદાર આ હલવો બનીને તૈયાર થશે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો જેથી પ્રોપર માહિતી મળે। તો સૌથી પહેલાં અહીંયા મેં લીધા છે લાલ ગાજર અને આ રીતે તમારે ખમણી લેવાની છે। ગાજરને તમારે ધોઈને જ યુઝ કરવાના છે અને ના ધોવો તો પાછળથી આપણે ખમણી ધોવી પડશે, તો પહેલાં જ ગાજરને ધોઈને લેવાના છે। તો હવે આપણે ગાજરને છે ને ખમણી લેવાના છે। તમને માપ જણાવી દઈશું આગળ કે કેટલા ગાજરમાં કેટલું દૂધ ઉપયોગ કરવું જોઈએ, ઘી કેટલું લેવું જોઈએ। તો અહીંયા મેં બધા જ ગાજરને ખમણી લીધા છે। ટોટલ 500 ગ્રામ ગાજર હતા મારા। તો એકદમ સરસ એવી ખમણીથી આપણે ખમણી લેવાના છે। મોટી ખમણી હશે ને તો આવો હલવો નહીં બને। હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને આપણે ઘી એડ કરી લેશું। ઘી આપણે બહુ વધારે એડ નથી કરવાનું, માત્ર 2 ચમચી જેટલું જ એડ કરશું। હવે ઘી આપણું થોડું ગરમ થાય પછી આપણે ગાજર એડ કરી લેશું। ખમણેલા ગાજર છે તે જ એડ કરી લેવાના છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે। તો આ રીતે આપણે ગાજરને એડ કરી લેશું અને મિક્સ કરતું જવાનું છે આ રીતે ઘી અને ગાજરના બંનેને। આપણે ઘી એકદમ ઓછું એડ કર્યું છે તો પણ એટલું મસ્ત બનીને તૈયાર થાય છે ને કે તમે ખાતા જ રહી જશો અને એકવાર ખાશો તો તમને વારંવાર બનાવશો તે મને 100% વિશ્વાસ છે। આ વાનગી એટલી મસ્ત બનીને તૈયાર થાય છે। ગાજરનો હલવો બધાયનો ફેવરેટ તો હોય જ છે। હવે આપણે ગાજર શેકી લીધા છે। હવે આપણે દૂધ એડ કરી લેશું। 500 ગ્રામ ગાજર આપણે લીધા હતા તો 500 ગ્રામ જેટલું આપણે દૂધ લેવાનું છે। ગાજરને આપણે 5 થી 6 મિનિટ સુધી આપણે ધીમા ગેસે શેક્યા હતા અને પછી જ આપણે દૂધ એડ કરવાનું હોય છે। દૂધ એકદમ બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતું રહેવાનું છે ફ્રેન્ડ્સ। આ રીતે સાઈડમાંથી આપણે ચલાવતું રહેવાનું છે જેથી સાઈડમાં દૂધ ચોંટે નહીં, કારણ કે એકદમ મસ્ત કણીદાર માવો અંદર બનીને તૈયાર થશે અને પ્યોર માવો બનીને તૈયાર થાય છે તો આનો સ્વાદ ડબલ આવે છે। જે ઉપરથી માવો નાખીએ તેનો સ્વાદ આના જેવો તો નહીં જ આવે। તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે દૂધ આપણું ઘણું બધું બળી ગયું છે અને અંદર કણીઓ પણ બની રહી છે। ખાંડ ક્યારે ઉમેરવી એ પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે। આપણી બીજી પણ એક ચેનલ છે જે પ્રેમિલા બ્લોગ છે, તેની લિંક આપણે નીચે મૂકેલી છે, ત્યાં પણ તમે મને સપોર્ટ કરી શકો છો। ત્યાં પણ આપણે બીજા વિડીયો એડ કરીએ છીએ। હવે આપણે ખાંડ એડ કરી લેશું। ખાંડ તમારે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે તમારે એડ કરવાની છે। એવું લાગે કે વધારે ઓછું ગળ્યું થઈ જાય તો તમારે ચેક કરીને જ ખાંડ એડ કરવાની। કોઈને વધારે ગળ્યું પસંદ હોય, કોઈને ઓછું ગળ્યું પસંદ હોય તો પ્રોપર માપ તમને નહીં બતાવું। તો ખાંડનું પણ પાણી જો બની ગયું છે અને એકદમ બળી જશે ખાંડનું પાણી ત્યાં સુધી આપણે ચલાવશું અને જે માવો છે તેની કણીઓ એકદમ અલગ અલગ મસ્ત છૂટી છૂટી દેખાવા લાગશે। જો ફ્રેન્ડ્સ, કણીઓ અંદર સરસ બની ગઈ છે દૂધની, માવો એકદમ સરસ બની ગયો છે અને ખાંડનું પાણી પણ ઘણું બધું એબ્ઝોર્બ થઈ ગયું છે। આને કહેવાય ગાજરનો લાઈવ હલવો જે એકદમ મસ્ત બને છે અને અમારા ઘરમાં સૌથી પહેલાં ગાજરનો હલવો જ બને છે। શિયાળો આવે, ગાજર આવે તો અમે પહેલાં ગાજરનો હલવો જ બનાવીએ છીએ।
દૂધીનો હલવો છે બહુ ઓછો બનાવીએ છીએ, પણ ગાજરનો હલવો અમે વધારે બનાવીએ છીએ. મારા બાબાને ગાજરનો હલવો ખૂબ જ પસંદ છે. અને ગાજરનો હલવો છે ને ઉતરે છે થોડો વધારે, દૂધીનો હલવો ઉતરે ઓછો, કારણ કે દૂધી જેમ શેકાય તેમ તેમ ઓછી થતી જાય છે. અને ગાજરનો હલવો તો બહુ જ સરસ બને છે. જો ફ્રેન્ડ્સ કેટલા લાલ ચટકદાર ગાજર છે, કલર પણ એવો ને એવો જ રહ્યો છે. આપણે આની અંદર બિલકુલ કલર એડ નથી કર્યો તો પણ મસ્ત એવો કલર આવ્યો છે. અને તમે જુઓ કે ગાજરનો કલર અને દૂધની કણીઓ કેટલી મસ્ત બની છે. હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે, તો નીચે ઉતારી લેશું. એક બાઉલમાં આપણે કાઢી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત બન્યો છે. આને તમે ગરમા ગરમ સર્વ કરશો ને તો બહુ જ ખાવાની મજા આવશે તમને. અને ઠંડો થાય તેમ પણ તમે ખાશો તો પણ તમને બહુ મજા આવશે. કલર જો એનો કલર કેટલો મસ્ત આવ્યો છે. બિલકુલ આપણે આની અંદર કલર નથી એડ કર્યો તો પણ મસ્ત કલર આવ્યો છે. અને કણીઓ પણ કેટલી મસ્ત છૂટી છૂટી પડી છે. ચલો મોઢું ખોલો, એક ચમચી ખવડાવી દો. હવે આપણે આની ઉપર થોડું ડ્રાયફ્રૂટ એડ કરશું, જેથી ડબલ સ્વાદ થઈ જશે. થોડા ડ્રાયફ્રૂટમાં આપણે પિસ્તા, સૂકી દ્રાક્ષ, બદામની કતરણ, કાજુ તમે એડ કરી શકો છો. અહીંયા મેં સૂકી દ્રાક્ષ લીધી છે. અને બદામની કતરણ પણ આપણે ઉપર થોડી સ્પ્રેડ કરશું, જેથી ખૂબ જ સરસ ડ્રાયફ્રૂટ ગાજરનો હલવો લાગશે અને ખાવામાં બહુ જ મસ્ત લાગશે. જો ફ્રેન્ડ્સ કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે એકવાર ચોક્કસથી બનાવજો અને મને તમારો રિવ્યૂ શેર કરજો કે કેવો તમને ગાજરનો હલવો લાગ્યો. થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે.